નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, તાજેતરમાં 3 દિવસ પાણીના પૂરે ખેડા અને ધમરોડી નાખ્યું હતું અને ફરી પાછું વાત્રકમાં પાણી છોડ્યું છે। અહેવાલના પગલે વાત્રકમાં કેટલું પાણી આવ્યું છે એ જોવા માટે ખેડા નગરજનો ઉમટી પડ્યા છે। અત્યારે સંધ્યા સમય છે અને હરિયાણાના જે યુવાની જોવા પાણી આવ્યા છે એમની અમે બોમ્બ ભરો છો ને તો એલો નાખ્યું છે શેનું આ પાણીનું કેટલું પાણી છોડ્યું એ ખબર નહીં વાતો કરશો પાણી છૂટ્યું છે વધારે એમ બરાબર। સાવધાન ચેતી છે એવું હા એ બધું કહેશો ખરા બરાબર। અને મિત્રો, પાણી કેટલું છોડાયું છે અથવા કેટલું પાણી નદીમાં છે એ જોવા માટે ખેડાના નાગરિકો અત્યારે પુલ ઉપર ઉમટી પડ્યા છે। તાજેતરમાં જ આ નવો પુલ બનાવાયો છે, યાત્રાધામ ટુ યાત્રાધામ દ્વારકાથી ડાકોર માર્ગ પ્રોજેક્ટ છે એ અંતર્ગત આ નવો સરસ પુલ બનાવાયો છે। એટલે બધા નાગરિકો અત્યારે નવા પુલ ઉપર ઊભા રહી અને પૂરના પાણી જોઈ રહ્યા છે, કારણ કે બાજુ વાત્રક કમાનવાળો બ્રિજ રિપેરિંગ થઈ રહ્યો છે। એનું રિપેરિંગ કામ ચાલુ છે એટલે વાહન વ્યવહાર અને નાગરિક અવર જવર એની ઉપર બંધ છે અત્યારે, સાહેબ આ તો વધારે આયા કરે છે હે ને? હા એકોરા ધક્કાનું થોડું એ રે વધારે આવે છે। આપણને પ્રાપ્ત માહિતી પ્રમાણે વાત્રક નદીમાં અત્યારે 45 લાખ ક્યુસેક પાણી છોડાયું છે, પરંતુ વાત્રકનો એટલો મોટો વિશાળ પટ છે કે 1 લાખ ક્યુસેક પાણી છોડાય તો પણ એને ચેતવણીરૂપ ન ગણી શકાય। અને નાગરિકો એ સારી રીતે જાણે છે કે વાત્રક નદી અહીંયા વિશાળ પટમાં વહે છે, એટલે 1 લાખ ક્યુસેક પાણી છોડાય તો આપણે ખેડામાં કોઈ ચિંતાજનક નથી, પરંતુ તેમ છતાં સાવચેતીના ભાગરૂપે ખેડાના નીચાણવાળા વિસ્તારમાંથી નાગરિકો જે રહેતા હતા વાંસપોડા વિસ્તારમાં એમને ત્યાંથી હટાવી દેવાયા છે। અને તમે જુઓ અત્યારે લોકમેળા જેવું છે, લાંબો પૂર છે ને ઠેર ઠેર બંને સાઈડે નાગરિકો પૂરના પાણી જોવા ઉમટી પડ્યા છે। અને અહીંયા માતરના મામલતદારશ્રી છે અને તાલુકા વિકાસ અધિકારી અને અન્ય અધિકારીશ્રીઓ આવ્યા છે પૂરના પાણી જોવા। સાહેબ કેમ છો? લેવલ જોવું પડે ને હા યસ કેમ નહીં। એટલે અધિકારીશ્રીઓ બધા માતરથી આવ્યા છે અને અહીંયા પૂરના પાણીના લેવલને એ બધું જોવા માટે નિરીક્ષણ માટે આવ્યા છે। ઉપરી કચેરીથી કોઈ આ પાણી છોડવાનો અહેવાલ હોય એટલે અધિકારીશ્રીઓ અહીંયા પાણીનું લેવલને એ પરિસ્થિતિ જોવા માટે આવે છે, કારણ કે માતર તાલુકાના ગામડાઓ અહીંથી આગળ આપણે જઈએ માતર તો ઘણા બધા ગામો પૂર પ્રભાવિત વિસ્તારમાં ગણાય છે। અને આ ખેડા પૂર જોવા આવેલા યુવાનોની વાત પાણી જોવા આવ્યા છો બધા? મેળો થઈ ગયો મેળો કર્યો। કેટલા વર્ષે આવ્યું પાણી? એમ પાણી લગભગ 15-16 વર્ષે આવ્યું બરાબર। અને અહીંયા તમે જો બધા યુવાનો બાઇક વાહનો લઈ અને પાણી જોવા આવે છે। રિક્ષા જે ખેડાથી ગામડે જતી હોય છે, સંધ્યા ટાઈમ છે, સાંજે પરત જતી હોય તો એ પણ રિક્ષા ઊભી રાખી અને એના પેસેન્જરો અને રિક્ષા ડ્રાઈવરને બધા અહીં પૂરના પાણી જોવા થોડી વાર ઊભા રહે છે। અને ગાડીઓ પણ અહીંયા ઊભી રહે છે અને થોડી વાર માટે વાત્રકના પૂરનો નજારો જુએ છે। આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં બધા આ બહારગામથી આવતા પણ કેટલાક બાઇક સવારો છે એ પણ ઊભા રહીને પૂરના પાણી જુએ છે। કેટલાક યુવાનો સેલ્ફી ફોટા પણ અહીંયા ક્લિક કરતા હોય છે પૂરના પાણી અને પુલ ઉપર અને સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે। આપણે ફરી પાછું ખેડાથી હરિયાણા તરફ થોડું બ્રિજનો નજારો બતાવીશું। જો અનેક નોકરિયાતો જે ઘરે પરત જતા હોય બાઇક લઈને યુવાનો તો એ પણ અહીં ઊભા રહી જાય છે। આ જો આ આપણો વોકવે છે એની પાળી છે અને પાળી મોટી અને પહોળી થોડી છે અને એની આગળ વોકવે છે અને પછી નદી તરફ એક સંરક્ષણ એ બનાવાયેલું છે, એટલે યુવાનો અહીંયા આ પાળી ઉપર ઊભા રહી અથવા પાળી ઉપર બેસે પણ છે અને સેલ્ફી ફોટા ક્લિક કરે છે। જો બધા જ યુવાનો અહીંયા ઊભા રહી અને વાત્રક કાંઠે સરસ ફોટો ક્લિક કરે છે। જે અહેવાલ આપણને પ્રાપ્ત છે એ પ્રમાણે 45,000 ક્યુસેક પાણી છોડાયું છે અને સોશિયલ મીડિયામાં
એ મતલબનો એક પત્ર પણ વાયરલ થયો છે. એ આપ જોઈ શકો છો. પૂર નિયંત્રણ કક્ષ હિંમતનગરનો કોઈ લેટર છે અને એમાં આ બાબતની માહિતી છે એ પણ આપણને પ્રાપ્ત થયો છે. એટલે આપની જાણકારી માટે અહીંયા સોશિયલ મીડિયામાં વાયરલ જે લેટર છે એ બતાવ્યો છે. ગાંધીપુરા, હરિયાળા, ખેડા કેમ્પના પણ ઘણા બધા મોટી સંખ્યામાં યુવાનો અત્યારે પૂરના પાણી આવે છે તો પૂરના પાણી જોવા માટે આવે છે. અને જો આપણી લોકમાતા વાત્રક બે કાંઠે વહી રહી છે. બોલો આ છોકરાઓને લઈ આવ્યા? અરે ઓમ લેવા ગયો તો પણ આ પરિસ્થિતિ જોઈ એટલા બાજુ આવ્યો. બરોબર. સાહેબે વાત કરીને હે અમે કહ્યું બોલો 40,000 બોલું જેમ કે 40-45,000 છોડ્યું? 40,000 કહ્યું સાહેબ. હે? 40,000 ક્યુસેક. 45,000 છોડ્યું એવું કંઈક છે. આપણે તો લાખ ક્યુસેક છોડો ત્યાં સુધી વાંધો ના આવે એવું છે ને. તો શું વાંધો નહીં. અને આ ખેડા તાલુકાના જ કોઈ ગામના પરિવાર અહીંયા નીકળ્યા છે ને યુવાન સેલ્ફી ફોટા ક્લિક કરી રહ્યા છે. અને મિત્રો વાત્રકમાં પાણી છોડાયું છે એટલે મોડી રાત્રિએ સાંજે એની જાહેરાત ખેડા પાલિકા દ્વારા કરવામાં આવી છે. વાંસપોડા વિસ્તારનો સૌજન્ય પ્રાપ્ત વિડીયો આપણને મળ્યો છે. અને જો મોડી રાત્રિએ બધા વાંસપોડા પરિવારે જે હમણાં જ ગયા હતા પાછા રહેવા માટે એ ફરી પરત પાછા ખેડા એમના માટે વ્યવસ્થા કરાઈ છે. પ્રાથમિક મુખ્ય કુમાર શાળા છે અને કન્યા શાળા છે. અહીં જ જ્યારે પણ પૂરના પાણી આવે તો આ નીચાણવાળા વિસ્તાર જ્યાં પાણી પૂર અસરગ્રસ્ત વિસ્તાર છે ત્યાંના બધા નાગરિકોને આ પ્રાથમિક મુખ્ય કુમાર શાળા છે અને અહીંથી આગળ થોડી કન્યા શાળા છે ત્યાં એમને શિફ્ટ કરવામાં આવે છે. હજુ 2 દિવસ પહેલાં જ અહીંથી એમના મૂળ સ્થાને એમના ઘરે ગયા હતા અને ત્યારે પરત આવ્યા. હા. અને મિત્રો હવે આપણે પરાદરાજા અમૂલ પાર્લર પાસે આવ્યા છીએ. રાકેશભાઈ શર્મા છે સોમનાથ મહાદેવથી આવ્યા છે આ મસાલ લઈને. હવે એમની પાસે આની માહિતી થોડી મેળવી આપણે. કે દરરોજ આખો શ્રાવણ મહિનો સાંજે આરતીના સમયે આરતીએ સોમનાથ મહાદેવથી આ જ્યોત લઈ અને તે ગામમાં આવો અને બધાને દર્શનનો લાભ આપવો. દર્શન લાભ આપો છો. શ્રાવણ મહિનો આખો જ? આખો શ્રાવણ મહિનો. બરાબર. પણ આજે શું થયું ભાઈ? આજે અમાસ અમાસ છે એમ ને? લો દિવસ. મિત્રો ગઈકાલે પણ અમાસ હતી અને આજે પણ અમાસ છે. આ હિન્દુ ધર્મ મહિનાઓની આ વ્યવસ્થા કરાયેલી છે. તો મિત્રો આ સાથે આપણે પાણી જોવા ઉમટી પડેલા નાગરિકોનો એક વિડીયો શેર કરી રહ્યા છીએ. પાણી છોડવાના પગલે જે નાગરિકો પુલ ઉપર આવ્યા હતા એ વિડીયો તમે જોયો. તો આ સાથે આપ ખેડાનો માહોલ પાણીના પૂર ઉતરી ગયા પછીનો થોડો નજારો સરસ બતાવ્યો છે એ પણ આપ જરૂર જોજો. અને મિત્રો આજે આપ સૌના સાથ સહકારથી જીપી સિરીઝના સબસ્ક્રાઈબર મિત્રોનો શુભાંક 11,111 થયો છે. આપ સૌનો ખૂબ જ આભાર આપણે વ્યક્ત કરીએ છીએ. અને જીપી સિરીઝ ચેનલના અન્ય વિડીયો પણ જોતા રહો. ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.